નમસ્તે. નવસારીથી હું છગન ગોધાણી. વીણેલા મોતી મણકા નંબર 16. હવે મારા ખેતીનું ભાગ્યું રાખનાર ગોરધનભાઈ છે, કોળી છે, ચોટીલાના છે. એને હૃદય રોગની તકલીફ થઈ ગઈ હતી. અમે ધોરાજી બતાવ્યું હતું. પછી વધુ સારવાર માટે અમે જુનાગઢની અંદર ડૉક્ટર પાનસુરિયા સાહેબ પાસે લઈ ગયા. ડૉક્ટર પાનસુરિયા સાહેબ એટલે સારું નામાંકિત ડૉક્ટર, માનવતાની દૃષ્ટિએ પણ સજ્જન અને વ્યક્તિત્વ અને માસ્ટરી, પોતે એમડી છે. પણ જુનાગઢની આજુબાજુના ગામડાવાળાને ડૉક્ટર પાનસુરિયા સાહેબ ઉપર વિશ્વાસ કે ત્યાં જાય એટલે આપણે સારું થઈ જ જાય. એક તો દવા આવે અને ભગવાનની દુઆ મળે એટલે પાનસુરિયા સાહેબનું નામ થઈ ગયું. એટલે અમે ત્યાં લઈ ગયા. ત્યાં અમે પહોંચ્યા તો લગભગ નામ લખાયું તો અમારો 50મો નંબર હશે, 50-51મો નંબર હતો અમારો. બપોર સુધીમાં લગભગ એની પાસે 150 પેશન્ટ જેવું હોય. પોતે બધું ચેક કરી અને પછી જ ઘરે જાય, ભલે 3 વાગે 4 વાગે. આખી હોસ્પિટલ છે એ દર્દીઓથી ઉભરાતી હતી. સગાવાલા બધા આજુબાજુના ગામડાવાળા ત્યાં ગયા હતા, બધા લગભગ બેઠા હતા બધા. તો નામ લખાવીને પછી અમારો વારો આવ્યો. અમે અંદર જઈએ છીએ. પહેલાં મારા સામું જોયું, પછી ગોરધનભાઈ સામું જોયું. કારણ કે જોયા પછી એને ખ્યાલ આવી ગયો કે વ્યક્તિત્વ અમારી બેન એક નહોતું, એકબીજા સગા સંબંધીઓ એવું લાગતું નહોતું. અને એને મનોમન નક્કી કર્યું કે આ સાહેબ, આ ભાઈને લાવ્યા છે અને ભેગા આવ્યા છે. કોઈ સગા સંબંધી નથી, એના મિત્રએ નથી. બેસાડ્યા એકદમ નીચા, ટી શર્ટ પહેરેલું. નીચા એટલે ખુરશીમાં બેસે તો ટેબલમાં પહોંચાય નહીં, એટલે ઊભા ચેક કરે અને એકદમ વ્યવસ્થિત ચેક કરે. વ્યક્તિત્વ એકદમ સારું. તો ચેક કર્યા પછી વ્યવસ્થિત એને સમજાવ્યા અને કીધું કે બહુ ચિંતા જેવું નથી, હું દવા લખી દઉં છું, સારું થઈ જશે. દવા લખ્યા પછી એને ફાઇલ આપી. ફાઇલની અંદર 500 રૂપિયા પાછા એને આપ્યા. હું એક શબ્દ બોલ્યો નથી, ગોરધનભાઈ એક શબ્દ બોલ્યા નથી. મને નવાઈ લાગી. થેન્ક યુ બોલી દરવાજા પાસે ગયો. ત્યાં પાછળ એનો કમ્પાઉન્ડર આવ્યો. એ કે ચાલો તમારે ભેગું આવું, સાહેબે મોકલ્યો છે અને દવાના પૈસા આપવા નથી. મને વધારે નવાઈ લાગી. એક તો તપાસ કરવાના ચાર્જના 500 રૂપિયા લીધા નહીં, ફાઇલમાં મૂકી દીધા અને પાછો કમ્પાઉન્ડર મોકલો કે ચાલો તમારે ભેગો. સાહેબે કીધું દવાના પૈસા દેવાના નથી. અને જે સાહેબે પાછી દવા આપવાની કીધી છે આપી દેજો, ભલે ધોરાજીની દવા હોય, અને નવી દવા તમને લેવડાવી દો. એ કમ્પાઉન્ડર ભેગો આવ્યો અને કીધું કે સાહેબે કીધું અને દવા આપી દો, પૈસા લેવાના નથી. આટલી ભલામણ કરી અને એ કમ્પાઉન્ડર જતો રહ્યો. પણ પાછળ મને એક આશ્ચર્યમાં મૂકતો ગયો કે ન સગા સંબંધી ન કાંઈ, છતાં પણ ડૉક્ટર સાહેબે એટલું અમારું રાખ્યું. વિચાર કરો તમે. ડૉક્ટર પાનસુરિયા સાહેબ, અત્યાર સુધી પાનસુરિયા સાહેબને મેં સાંભળ્યું હતું, પણ માનવતાની દ્રષ્ટિએ પહેલી વાર મને અનુભવ થયો ડૉક્ટરનો. પહેલાં બધા ડૉક્ટર હતા, ભગવાનના સ્વરૂપ માનવા. ભગવાન ડૉક્ટર છે એ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે અને હતા. અત્યારે 50% ઉપર ડૉક્ટર છે એ માનવતા નહીં, બધે લૂંટી લે. જ્યાંથી લૂંટાઈને લૂંટી લેવાનું. લેબોરેટરીમાં લૂંટો, દવામાં લૂંટો, ખોટા રિપોર્ટ, ફોટોગ્રાફ, રેડિયોલોજીસ્ટમાં જ્યાં લૂંટો એને લૂંટી લ્યો. અને હજી 60-70% ડૉક્ટર જે આપણે ભારત પાસે સારા છે કે જેના માનવતા છે. એટલે મને આ પાનસુરિયા સાહેબમાં ખરેખર જેટલે બધા કહેતા હતા એ પાનસુરિયા સાહેબમાં માનવતાના દર્શન થયા. અને ખરેખર પાનસુરિયા સાહેબ મારું એટલું રાખ્યું તો ગરીબ માણસો રાખતા જ હશે. એટલે ફરી એકવાર પાનસુરિયા સાહેબ માટે ભગવાનને પ્રાર્થના કરું છું કે આવા માણસો લાંબુ આયુષ્ય ભોગવે અને તંદુરસ્ત રહીએ તો ગરીબ દર્દીઓને અને જે બિચારા પરિસ્થિતિ નબળી છે આવા માણસોની સેવા કરતા રહીએ એવી હું પાનસુરિયા સાહેબ માટે ભગવાનને પ્રાર્થના કરું છું. અને હજી આવા દર્દીઓ એની પાસે જતા રહીએ અને દવા અને દુઆ બે મળે અને ગોરધનભાઈ જેવા બધા દર્દીઓ સાજા થાય એવું ભગવાનને પ્રાર્થના કરું છું. ફરી તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો બીજાને અને મને પ્રોત્સાહિત કરજો. આભાર.